હું મોહનભાઈ મહેમાન, પંચાયત સદસ્ય વોર્ડ નંબર 10. મેં હૈદરાબાદ ગ્રામ પંચાયતમાં અત્યારે રજૂઆત કરી. એમને સરપંચ અને તલાટી સાહેબની હાજરીમાં, સભ્યોની હાજરીમાં એમને કહ્યું હતું ડેપ્યુટી સરપંચને કે તમે ગટરના ઢાંકણા રોયલ રેસિડેન્સીમાં જે બાકી છે એ બનાવી દો, અમે એનું બિલ આપી દઈશું. એ બિલ અત્યાર સુધી અમને મળ્યું નહીં. અમે પોતાના પૈસાથી ડેપ્યુટી સરપંચે બનાવી આપી દીધું. હાલ સરપંચ સાહેબ પૈસા આપવા માટે નકારાત્મક જવાબ આપે છે અને એમનું કહેવું એવું થાય છે કે લાગશે પછી પૈસા મળશે, હું તમને પૈસા નહીં આપું. અમારા પૈસા લેવાની કોઈ વાત જ છે ને. આ એક મુદ્દો ભટકાવાની વાત છે. સરપંચ સાહેબ પોતાના કામથી હટી ગયેલા છે. તલાટી સાહેબ કોઈ રિપ્લાય આપી શકતા નથી, કામ નથી કરી શકતા. એનો નકારાત્મક જવાબ આપવા માટે સભ્યો પર દોડે છે. બીજી વસ્તુ, જહીરભાઈ બુલા અમારા વોર્ડ નંબર 9 ના સભ્ય છે. એમને ત્યાં આગળ ગંદકી થતી હતી, તો એમને પોતાના પૈસા આપીને સરપંચ અને તલાટીના કહેવા પ્રમાણે કે તમે કામ કરી દો, અમે પૈસા આપી દઈશું. એ કામ થવા છતાં આજ દિન સુધી પૈસા આપ્યા નથી. આવું તો ઘણું બન્યું છે, જે હાલ અમારા જોડે અત્યારે કોઈ પુરાવા છે ને. બાકી પૈસા ગણના મૂકીને આ લોકોએ કામ કરેલા છે, પણ સરપંચ અને તલાટી તરફથી કોઈ હકારાત્મક જવાબ મળતો નથી ને. એટલે આ પબ્લિકની માંગ છે કે આવો સરપંચ ને આવો તલાટી પર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. હું જહીરાબાદ 9 નંબર સભ્ય છું ને હું આજથી 15 દિવસ પહેલા તલાટી પાસે ગયો હતો કે અમારા એરિયામાં એક જગ્યા પર બહુ કચરો ટ્રેક્ટર આવતું નતું, તો લોકો પબ્લિક કચરો પ્લોટમાં નાખતા હતા. તો મેં તલાટી સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ આટલો બધો કચરો નાખે, તમને વિડીયો મોકલી. તલાટી સાહેબે 2-3 દિવસ પછી મને કીધું તમે કામ કરાવી લો, કામ કર્યા પછી મને બિલ મોકલી દેજો, હું તમને પૈસા આપી દઈશ. મેં પછી કામ કરાવીને એમના વિડીયો મોકલી ના, પછી એમના જોડે હું બિલ લેવા ગયો તો તલાટી સાહેબ બી કે મારે આમ પૂછવું પડે ને આમ કરવું પડે ને મારે સરપંચની સલાહ લેવી પડે ને આમ. તો તલાટી સાહેબને ક્યાં સરપંચની સલાહ લેવાની આવે છે? તો તલાટી સાહેબને મને આટલા એમના કહેવાથી જ મેં એમને સફાઈ કરાવડાવી હતી. ને તલાટી સાહેબને સરપંચ બે હવે વાયદા કરે છે કે તમને બિલ નહીં મળે, મને સભ્યને બિલ આલવાના કે મેં બધી વિડીયો મોકલી છે ને વિડીયો મોકલી છે અને એનું બિલ બી રજૂ કરેલું છે. ને મને ખોટા ઇલ્ઝામમાં ફસાવા કહે છે કે તમારે હપ્તો લેવાનો છે, હપ્તો લે છે, એવી રીતે ફસાવે છે ને કે તારા ઘરમાં ખાવાના પૈસા નથી, એ રીતે ખોટા. મારા જોડે વિડીયો બી છે તલાટી સાહેબનો ને આ રીતે બધા વિડીયો બનાવેલા છે. મારા પાસે પાવતી બધું છે. તલાટીની અને સરપંચની આ મિલીભગત છે. એ લોકો પબ્લિકને ખોટા માર્ગે દોડે છે ને 4-5 અંદર લુખા બેસે, 4-5 અંદર લુખા બેસાડી રાખે છે. 4-5 લુખા બેસાડી રાખે છે અંદર પંચાયતમાં ને એ લોકોને જ કામકાજ માટે મોકલે છે. અમને સભ્યોને નથી કામ બતાવતું, એનું કારણ કે આ લોકોને શું છે ડાયરેક્ટ પૈસા ખાવા છે એટલા માટે.